રાજકોટથી સમાચાર। રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં ભાજપ કોર્પોરેટરે ચલાવ્યો પ્રશ્નોનો મારો। કોર્પોરેટર નેહલ શુક્લે બાંધકામને લઈને પ્રશ્નોની ઝડી વરસાવી। એક વર્ષના સમયગાળામાં કેટલા બાંધકામ પ્લાન મુકાયા અને કેટલા મંજૂર થયા તેવો સવાલ નેહલ શુક્લેએ પૂછ્યો। મહાનગરપાલિકાની જનરલ બોર્ડ આજે મળી, જેમાં ભાજપના જ કોર્પોરેટરે અનેક સવાલો પૂછ્યા। વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, ભાજપના જ કોર્પોરેટર નેહલ શુક્લ જેમણે અનેક સવાલો પૂછ્યા, કયા સવાલો તેમણે પૂછ્યા અને શું કોર્પોરેશન સત્તાધીશો પાસેથી જવાબ મળ્યો? ચોક્કસ વસરામભાઈ સાગઠિયા છે, તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આપણે દ્રશ્યો બતાવશું। જે અગ્નિકાંડનો મુદ્દો જનરલ બોર્ડની પહેલા ઉઠ્યો છે અને ભાજપના જ કોર્પોરેટર નેહલ શુક્લ છે, તેમને પણ સણસણતા સવાલો જે સંકલનની બેઠકમાં કર્યા છે। વસરામભાઈ સાથે વાત કરીશું। વસરામભાઈ, આ રીતે બાટલા લઈને વિરોધ શા માટે? રાજકોટ મહાનગરપાલિકાના નમાલા ભાજપના શાસકો અને અધિકારીઓની મહેરબાનીથી રાજકોટના અનેક લોકોના મૃત્યુ થઈ રહ્યા છે। 2 દિવસ પહેલા એથલેન્ટિક ટાવરમાં જે ભડકો થયો, આગ લાગી, જેના હિસાબે 3 લોકોના મૃત્યુ થયા, ત્યાં એનઓસી નથી, કારણ કે કોઈ ભાજપના મોટા નેતા ગજાના નેતાનો આમાં હાથ છે, એટલા માટે નથી। રાજકોટ મહાનગરપાલિકાની આવડી મોટી બિલ્ડિંગ, જેમાં 5000 જેટલા કર્મચારીઓ કદાચ હશે, આ કર્મચારીઓની સેફટી નથી, આને પણ ફાયર બ્રિગેડ એનઓસી નથી, ફાયરની કોઈ જોગવાઈ નથી। અમે અત્યારે જનરલ બોર્ડમાં જઈ રહ્યા છીએ, 3 કોર્પોરેટરો કોંગ્રેસના અને 3 કોર્પોરેટર અમારી પોતાની સેફટી ખાતર આ બાટલો લઈને જઈએ છીએ અગ્નિશામક। ચોક્કસ વસરામભાઈ સાગઠિયા અને બેન, શું વિરોધ છે જ્યારે જે ગેમ ઝોન થયું ત્યારે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે અને આવડું મોટું કોર્પોરેશન છે, તેમાં પણ સેફટી છે નહીં। એના કારણે અમારે આ સેફટી અંદર લઈને જવું પડે। 5000 કર્મચારીના જીવ જાય તો આ ભાજપના શાસકોને પણ કાંઈ પડી નથી। માણસોની કેટલા લોકોએ જીવ ગુમાવ્યા, પણ હજી સેફટીનો કોઈ ઈલાજ કર્યો જ નથી। વિરોધ કરશું અમે। સેફટી અમારી 3 કોર્પોરેટર કોંગ્રેસના, અમે સાથે અમારી સેફટી લઈને જઈએ છીએ। અનોખો વિરોધ જોવા મળી રહ્યો છે રાજકોટની અંદર। જનરલ બોર્ડ પહેલા જે રીતે અગ્નિકાંડ, ટીઆરપી અગ્નિકાંડ, ત્યારબાદ જે એટલાન્ટિસ બિલ્ડિંગની અંદર આગ લાગી અને હવે જે આ રીતે કોંગ્રેસના જે કોર્પોરેટરો છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। જે ફાયરના જે બાટલાઓ છે તે લઈને અત્યારે જઈ રહ્યા છે વસરામભાઈ, અનોખો વિરોધ કરી રહ્યા છે। સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। આગળની તરફ તેમને અટકાવવામાં પણ આવી શકે છે। જોઈ શકાય છે કે રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે જનરલ બોર્ડ મળે તે પહેલા જે બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। જે ભાજપના જ કોર્પોરેટર નેહલ શુક્લ છે, તેમના દ્વારા પણ સણસણતા અલગ અલગ સવાલો કરવામાં આવ્યો છે। એટલે કે સ્ટેન્ડિંગ કમિટી સામે સવાલો કરવામાં આવ્યા છે, સાથે સાથે નેહલ શુક્લ સ્ટેન્ડિંગ કમિટીના જ સભ્ય છે। આમ છતાં અલગ અલગ મુદ્દે તેમના દ્વારા સવાલો કરવામાં આવ્યા છે। થોડી જ વારની અંદર જનરલ બોર્ડ શરૂ થશે અને આ જનરલ બોર્ડની અંદર જે ભારે ધાંધલ ધમાલ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। એક તરફ ભાજપના જ કોર્પોરેટર નેહલ શુક્લ છે અને સ્ટેન્ડિંગના સભ્ય છે, તેમના દ્વારા સવાલો કરવામાં આવ્યા છે। બીજી તરફ વિરોધ પક્ષ છે, તેમના દ્વારા પણ આ રીતે અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે। એટલાન્ટિસ બિલ્ડિંગની અંદર જે રીતે આગ લાગી અને આગ બાદ જે રીતે રાજકોટની અંદર ફરી રાજકારણ ગરમાયું છે, તેને લઈને અત્યારે જે જનરલ બોર્ડ શરૂ થશે અને જનરલ બોર્ડની અંદર દર વખતે જે રીતે અલગ અલગ મુદ્દાઓને લઈને ધાંધલ ધમાલ થતી હોય છે, તે જ રીતે રાજકોટ જે મહાનગરપાલિકાના જે શાસકો વિરુદ્ધ જે રીતે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। થોડી જ વારની અંદર વસરામભાઈ સાગઠિયા આવશે, તેમની સાથે પણ આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। રમેશભાઈ છાયા સભાગૃહ છે તેની અંદર જે થોડી જ વારની અંદર વસરામ સાગઠિયા પહોંચશે। વસરામ સાગઠિયા દ્વારા અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે સીધા દ્રશ્યો
કે જે રીતે એટલાન્ટિસ બિલ્ડિંગની અંદર આગ લાગી, આગને લઈને આ રીતે અનોખું વિરોધ પ્રદર્શન અત્યારે રાજકોટની અંદર કરવામાં આવી રહ્યું છે. જનરલ બોર્ડની પહેલા આ રીતે અનોખો વિરોધ રાજકોટની અંદર કરવામાં આવી રહ્યો છે. જે ફાયરના જે આગ બુઝાવવા માટેના જે બોટલો લઈને વસરામ સાગઠિયા પહોંચ્યા છે, તેમના દ્વારા અનોખો વિરોધ રાજકોટની અંદર કરવામાં આવી રહ્યો છે. એક બાદ એક અગ્નિકાંડની જે ઘટના બની છે તેને લઈને આ રીતે જોઈ શકાય છે કે વિરોધ પક્ષ અલગ રીતે વિરોધ કરશે. વસરામ સાગઠિયા જે હંમેશા આક્રમક મૂડમાં હોય છે ને અનોખો વિરોધ કરવા માટે તેઓ ટેવાયેલા છે, ત્યારે વસરામ સાગઠિયા અત્યારે પહોંચ્યા છે. તેમના દ્વારા અનોખો વિરોધ કરવામાં આવશે. સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. જોઈ શકાય છે કે આ રીતે અનોખું વિરોધ પ્રદર્શન કરવા માટે વસરામભાઈ શું કહેશો? કોર્પોરેશનમાં આગ ન લાગે અને જો કદાચ આગ લાગે તો અમારા સ્વ બચાવ માટે આ અમે ફાયર સેફટી લઈને જઈ રહ્યા છીએ. અત્યારે બાટલા લઈને જવાના છો અંદર? હા હા, અમારે જીવવું છે, મરવું નથી. જીવવું છે એટલા માટે બાટલો લઈને જઈશ. અહીંયા નહીં હોય, કારણ કે અહીંયા આગ લાગે તો અમારે કરવું શું? અંદર મરી જાય. અમારી સેફટી ખાતર લઈને જઈએ છીએ. માન્ય સાહેબો, તમને બધાને વિનંતી કે તમે અમને નહીં રોકી શકો. અંદર આગ લાગશે તો જવાબદારી તમે લખીને આપો. અંદર આગ લાગે તો અમારી એક મિનિટ, અંદર આગ લાગે તો અમને સેફ થઈ જાય એટલે આપજો. તમે કોઈ લેખિતમાં આપશો ખાતરી તો સાહેબ અમારા બચાવ તો કરવા દો સાહેબ. અમે અમારા બચાવ માટે આ લઈને જઈએ છીએ. કારણ કે આ બિલ્ડિંગમાં હજી એનઓસી નથી સાહેબ. આપણને ખબર છે આ બિલ્ડિંગમાં ફાયર એનઓસી નથી સાહેબ. અને આગ લાગશે તો અમે તાણે મરી જાય. હવે અમે કોર્પોરેટર 4 જ છીએ. ના સાહેબ, પ્લીઝ આમાં સાહેબ તમે અધિકારી તરીકે તમારી ઓફિસ છે સાહેબ. આમાં પ્લીઝ સાહેબ આ તમે ખોટું કરો. અંદર આગ લાગશે તમારી જવાબદારી છે. મને અમને કઈ થાય જવાબદારી તમારી છે. વસરામ સાગઠિયા પાસેથી જે બાટલો અત્યારે લઈ લેવામાં આવ્યો છે, જોઈ શકાય છે કે નથી જવા દેતા કે જો અંદર આગ લાગશે તો અમે મરી જઈશું. અને અમે એની જવાબદારી પણ એ લોકો લેતા નથી, ફક્ત દેખાવ કરી રહ્યા છે. વસરામ સાગઠિયા અનોખો વિરોધ કરી રહ્યા છે. જોઈ શકાય છે કે ફાયરનો બાટલો અત્યારે લઈ જવામાં આવી રહ્યો છે. રાજકોટની અંદર જોઈ શકાય છે કે અત્યારે આ રીતે અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. અહીંયા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. દર વખતે આ રીતે વિરોધ હોય છે ત્યારે વધુ એક વખત રાજકોટની અંદર જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયા છે તેઓ જનરલ બોર્ડની અંદર પહોંચ્યા છે. અને જે રીતે રાજકોટની અંદર આગની ઘટનાઓ વારંવાર લાગતી હોય છે અને અધિકારીઓની પણ જે વારંવાર બેદરકારીને લઈને આ રીતે વિરોધ પક્ષ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.